જય સ્વામિનારાયણ। એક છોકરાને ખૂબ ક્રોધ આવે, વસ્તુઓ તોડી ફોડી નાખે, ઘરમાં વેર વિખેર કરી નાખે। એના પિતાએ કહ્યું કે દીકરા, ક્રોધ સારો નહીં, પણ એનાથી ક્રોધ છૂટતો નહોતો। પિતાએ કહ્યું કે જ્યારે ક્રોધ આવે ત્યારે દિવાલ ઉપર એક ખિલ્લી મારવાની। છોકરો આ કરે, પણ અમુક સમય પસાર થયો ત્યારે દીકરાએ જોયું કે આખી દિવાલ ઉપર ખિલ્લીઓ લાગેલી। એને પોતાની ભૂલનો પસ્તાવો થયો। પ્રાયશ્ચિત કરવા માટે સંત પાસે ગયો। રોજે સંતનો સમાગમ કરે અને ક્રોધ ઉપર સંયમ આવી જાય। એના પિતા પાસે ગયો કે હવે હું ક્રોધ કરતો નથી। પિતાએ કહ્યું કે તું હવે જેટલી ખિલ્લીઓ મારી તે બધી ખિલ્લીઓ કાઢી નાખ। ખિલ્લીઓ તો કાઢી નાખી, પણ દિવાલમાં પડેલા કાણા રહી ગયા। પિતાએ બહુ સરસ કહ્યું કે બેટા, ક્રોધ તો નાશ પામી ગયો, પણ એના કારણે રહેલા ખાડાઓ એ પૂરાતા નથી। માટે જીવનની અંદર ક્રોધ કરવો નહીં।